નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે યુનિટ 3 જે પાઠ ભણતા હતા એને આગળ વધારશું. યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ઓકે, પાર્ટ 3 સુધી આપણે જોયેલું, ત્યારબાદ હવે આ પાઠને આપણે આજે પૂરો કરશું. ઓકે, થોડુંક જ મિત્રો બાકી છે આ પાઠની અંદર. જોઈએ અહીંયા આપણે પેજ નંબર 30 ઉપર જે લાસ્ટ ક્વેશ્ચન્સ લેફ્ટ સાઈડ આપેલો છે એ આપણે જોવાનો છે. ત્યાં સુધી આપણે જોયેલું હતું, બરોબર. કે આગળ પ્રશ્ન પૂછે છે કે તળાવ સાફ કરતા કેટલા દિવસ લાગે, તો કહે છે કે ઓછામાં ઓછા 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. અને એ બધી આગળ ચર્ચા કરી હતી, છેલ્લે ત્યાં સુધી જોયું હતું. ઓકે, ત્યાંથી આગળ હવે શું કહે છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. પ્રોટેક્ટિવ ગિયર એટલે થાય રક્ષણાત્મક સાધનો, બરોબર. કે કેવા પ્રકારના તમે રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરો છો. ને એથી આગળ જોઈએ હવે શું કહે છે, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. કેન યુ ડિસ્ક્રાઇબ એટલે શું થાય, વર્ણન કરવું. ક્લિનિંગ પ્રોસેસ એટલે આખી તળાવ કે નદી સાફ કરવાની આખી સફાઈની પ્રોસેસ છે તે. બ્રીફલી એટલે ટૂંકમાં. શું કહે છે કે તમે આ તળાવ કે જે કાંઈ નદી નાળા સાફ કરવાની પ્રોસેસ છે એમ કે ટૂંકમાં વર્ણવશો, સમજાવશો અમને, બરાબર. જોઈએ મિત્રો હવે ત્યાંથી આગળ. શું કહે છે, અરુણ કૃષ્ણમૂર્તિનો જવાબ આપે છે, વી વેર નોઝ માસ્ક. કે અમે નોઝ માસ્ક એટલે કે નાકે જે અત્યારે આપણે કોરોના વાયરસમાં માસ્ક પહેરીએ છીએ ને એવા માસ્કની વાત છે. કે અમે તળાવ સાફ કરતા હોય ત્યારે નાક ઉપર માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ એટલે કે જે હાથના મોજા. તમે જોયું હોય અત્યારે હાલમાં પેલા કોરોનાના પેશન્ટને બધા ચેકઅપ કરવા જતા હોય તો અહીંયા કોણી સુધીના હાથના મોજા પહેર્યા હોય એને શું કહેવાય, સેનેટરી ગ્લોવ્સ. તો કેવા સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. એન્ડ કેરી રેક એન્ડ સ્પીડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. શું કહે છે, એન્ડ અને કેરી રેક એન્ડ સ્પેડ્સ. રેક એટલે દાંતી અને સ્પેડ્સ એટલે પાવડો. કે અમે પાવડા અને દાંતી વડે કેરી વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. કે પાવડા અને દાંતી વડે અમે ગાર્બેજ એટલે કચરો કે કચરાને ભેગો કરીએ છીએ, બરાબર. તળાવમાંથી પાવડો અને દાંતીનો ઉપયોગ કરી તળાવના કિનારે કે આજુબાજુમાં જ્યાં પણ કચરો હોય એને ભેગો કરે છે. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્ટિંગ બકેટ. ડમ્પ એટલે ખાલી કરવું, ઇટ ઇન્ટુ કલેક્ટિંગ બકેટ. અને અમે આ કચરો જે છે તે કલેક્ટિંગ બકેટમાં ખાલી કરીએ છીએ. વિચ એટલે કે જે, કોના માટેની વાત છે, બકેટની. કે આ બકેટ જે છે વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. કે આ પછી બકેટ જે છે એ ગાર્બેજ ટ્રક એટલે કચરાનો મોટો ખટારો હોય જે કચરો લઈ જતો હોય ટ્રક સુધી આ બકેટ જે છે એ લઈ જાય છે. અને પછી એની અંદર ખટારાની અંદર આ કચરો બધો ખાલી કરી દેવામાં આવે છે. તો અહીંયા આખી પ્રોસેસ મિત્રો જણાવી છે. શું કરે છે, પહેલાં તો દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરે છે, પછી એના કલેક્ટિંગ બકેટ હોય એની અંદર કચરો નાખે છે. અને આ બકેટ જે છે પેલું ટાયરવાળું 2 જણા ચાલીને આમ લઈ જતા હોય ને એ ટાઈપનું બકેટ હોય. તો આ બકેટ પછી જે ગાર્બેજ ટ્રક હોય, કચરાનો ખટારો હોય ત્યાં સુધી જાય છે અને તેની અંદર બધો કચરો મિત્રો ખાલી કરી દેવામાં આવે છે. પછી જોઈએ શું કહે છે આગળ, કે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. કે અમે મોટા મશીનોનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઇક અર્થમોવર એન્ડ પોકલિન, બરાબર. કે અર્થમોવર અને પોકલિન નામનું એક સાધન આવે છે, બરાબર. એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. અર્થમોવર એટલે શું થાય, જીસીબી અને આ જે ઘાસ કાઢવાનું બધું એક એવું સાધન આવે છે એને પોકલિન કહેવાય છે, એનો પણ ઉપયોગ કરીએ છીએ. ટુ ડેસિલ્ટ ધ લેક. ડેસિલ્ટ એટલે કાદવ. કે તળાવમાંથી કાદવને કાઢવા માટે કે અમે આ બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોયું કે તળાવના કિનારે ઘણો બધો કીચડ કાદવ થઈ ગયું હોય તો એને દૂર કરવા માટે. અને કહે છે એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ આર હાર્મફુલ. હાર્મફુલ એટલે શું થાય મિત્રો, નુકસાનકારક. વીડ્સ એટલે નાના નાના ઝાડી અને શ્રબ્સ એટલે એ નાના નાના ઝાડી ઝાંખરા હોય, બરાબર. આપણે જોયું ક્યારેક તળાવના કિનારા પાસે પાણીની અંદર મોટું મોટું ખડ થઈ ગયું હોય, નાના નાના ઝાડી ઝાંખરા થઈ ગયા હોય તો આ તળાવને નુકસાન કરે. તો કહે છે કે આવા નાના નાના ઝાડી અને ઝાંખરા અને કોઈ ઘાસ હોય એ દૂર કરવા માટે, જે તળાવને નુકસાન કરતા હોય તો આવું બધું દૂર કરવા માટે, બરાબર. કે નાના નાના ઝાડી ઝાંખરા અને કાદવ દૂર કરવા માટે અમે એમ કે અર્થમોવર અને પોકલિન નામના સાધનનો પણ ઉપયોગ કરીએ છીએ.
જોઈએ એના પછી શું કહે છે. એના પછીનો ક્વેશ્ચન છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર એન્વાયરમેન્ટ. શું કહે છે, વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે મત, કે તમારા મતે કે તમારા વિચાર પ્રમાણે, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ કે બાળકો અને યંગ અને યુવાનો જે છે ડુ ફોર એન્વાયરમેન્ટ કે તે પર્યાવરણ માટે શું કરી શકે, તમારા મતે શું, બરોબર, કે આજના જે બાળકો છે, યુવાનો છે, એડલ્ટ્સ છે, એ બધા પર્યાવરણ માટે શું કરી શકે તમારા મતે, એમ કે એમને શું કામ કરવું જોઈએ, એવો પ્રશ્ન કરે છે. અને બીજો પ્રશ્ન શું કરે છે, વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ. શું કહે છે, ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવું, બરોબર, કે પર્યાવરણના રક્ષણ કરવા માટે આ ક્ષેત્રમાં, આ ટર્મમાં વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, કે બાય ઓલ ઓફ અસ, કે અમારા દ્વારા સ્મોલ બિગિનિંગ એટલે કે નાનામાં નાની શરૂઆત કઈ હોઈ શકે, બરોબર. તો આખો પ્રશ્ન એવો પૂછે છે કે આ પર્યાવરણના રક્ષણ કરવા માટે, કે આ પર્યાવરણના રક્ષણ કરવાના ક્ષેત્રમાં કે અમારા બધા દ્વારા નાનામાં નાની શરૂઆત કઈ થઈ શકે, બરોબર, કે તમે આટલું બધું કામ કરો છો તો અમારે નાનકડી શરૂઆત કરવી હોય તો અમે શું કરી શકીએ પર્યાવરણનું રક્ષણ કરવા માટે. તો જોઈએ અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે. શું કહે છે, તો એ કહે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ સ્ટ્રેસ આઉટસાઇડ અવર હોમ. કે ફર્સ્ટલી, કે પહેલાં વહેલા તો શું કહે છે, વી શુડ ઓલ સ્ટોપ, કે આપણે બધાએ બંધ કરવું જોઈએ. શું બંધ કરવું જોઈએ, થ્રોઈંગ ટ્રેસ આઉટસાઇડ અવર હોમ. થ્રોઈંગ એટલે ફેંકવું, ટ્રેસ એટલે કચરો, બરોબર, આઉટસાઇડ અવર હોમ એટલે કે આપણા ઘરની બહાર. તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે પહેલાં તો આપણે આપણા ઘરની આજુબાજુમાં, આપણા ઘરની બહાર જ કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. એટલે કે જ્યાં ત્યાં કચરો આપણા ઘરની બહાર ફેંકવો જોઈએ નહીં. આપણે જનરલી શું કરતા હોય કે નકામું છે, વધારાનું છે, ફેંકી દો ઘરની બહાર, બરોબર. ખરેખર ઘરમાં એક ડસ્ટબિન હોવું જોઈએ અને એ ડસ્ટબિનમાં જે કચરો ભેગો થાય અને એનો યોગ્ય નિકાલ કરવો પડે, પણ આપણે લોકો એવું કરતા નથી. આપણે જ્યાં મન ફાવે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ. જોઈએ એના પછીની લાઈન નેક્સ્ટ, અને કહે છે કે પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ વી જનરેટ. શું કહે છે, કે વી શુડ રિડ્યુસ એટલે ઘટાડો કરો, બરોબર. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેસ, અમાઉન્ટ એટલે પ્રમાણ, કે કચરાના પ્રમાણમાં જે છે વી જનરેટ, કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ એમાં બને તો ઘટાડો કરવો જોઈએ, બરોબર. કે આપણે ધારીએ તો આપણે કચરાનું પ્રમાણ ઉત્પન્ન થતું જ ઓછું કરી શકીએ, બરોબર. કે આપણે કારણ વગરની વસ્તુ જ્યાં ત્યાં ફેંકી નહીં, બરોબર, અથવા તો જેટલી વસ્તુની જરૂર હોય એટલો જ ઉપયોગ કરીએ એટલે કે વધારે કચરો ફેલાય નહીં. તો કહે છે કે આપણે પહેલાં તો કચરો ઓછો ઉત્પન્ન થાય એવો જ કંઈક પ્રયત્ન કરવા જોઈએ, અથવા તો કચરો ઉત્પન્ન થાય એનો ઘટાડો થાય એવું કંઈક કરવું જોઈએ. જોઈએ એના પછીની લાઈન શું કહે છે, કેવો કચરો આપણે ઘરની બહાર આપણે ફેંકતા હોય છે. સ્ટોર્સ એટલે કે વધારાનો સામાન, ટીસ્યુઝ, બરાબર, કાગળ, વેપર્સ એટલે કે આ વેફર ચોકલેટના પ્લાસ્ટિકના કાગળ આવે, બેટરીઝ કે વધારાની બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, બરાબર, ફાસ્ટ ફૂડ જે આવે છે અત્યારે લોકો બહારથી ઘરે પાર્સલ લઈ આવે ફાસ્ટ ફૂડ, બરાબર, પીઝા, બર્ગર, દાબેલી, વોટ એવર મે બી. તો આ બધા જે પાર્સલનો કચરો આવે એને ફાસ્ટ ફૂડ જંક કહેવાય. શું કહે છે, આ બધો જ કચરો ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક, કે આ બધો જ કચરો આપણે તળાવની અંદર ફેંકી દઈએ છીએ. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ, કે આ બધો જ કચરો બીજે ક્યાંયથી નહીં પણ આપણા ઘરેથી જ આવતો હોય છે, બરાબર. કે આ વધારાનો બધો કચરો છે કે સ્ટોર્સ એટલે કે વધારાનો સામાન, ટીસ્યુઝ, બરાબર, કાગળ, વેપર્સ કે વેફર ચોકલેટના પડીકા, બરાબર, કાગળ ખાલી હોય, બેટરીઝ કે વધારાની બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક કે આ ફાસ્ટ ફૂડ, બરાબર, જે એનો વધારાનો કચરો હોય, આ બધો જ કે છે ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક, કે આપણે તળાવમાં ફેંકીએ છીએ. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધો જ કચરો ક્યાંથી આવે છે, આપણા ઘરમાંથી આવે છે. એટલે એવું કહે છે કે આપણે આપણા ઘરમાંથી જ કચરો ઘણો બધો ઉત્પન્ન કરીએ છીએ, બરાબર. આપણા ઘરમાંથી આવતો કચરો આપણે ક્યાં ફેંકી દઈએ છીએ, તળાવમાં ફેંકી દઈએ છીએ. પછી ભલે બેટરી હોય કે ટીસ્યુઝ હોય કે વધારાનો સામાન હોય, બરાબર, ફાસ્ટ ફૂડનો કચરો હોય, બધો જ આપણે તળાવમાં ફેંકી દઈએ છીએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો કહે છે ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. શું કહે છે, ઇફ, જો વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, બરાબર, કે આપણે ઘરે જ કચરો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય એવું આપણે કંઈક કરી શકીએ, બરાબર. કે અત્યારે તમે જો પર્યાવરણ માટે કંઈક કરવા માંગતા હોય તો તમે એવું જ કરો કે આપણા ઘરે જ આપણે કચરો ઓછો ઉત્પન્ન કરીએ. ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ધ ગાર્બેજ સેફલી, અને જો
કે છે કે વી કેન ડિસ્પોઝ એટલે શું થાય, નિકાલ કરો, ઓલ ધ ગાર્બેજ સેફલી, કે આપણે બધા જ કચરાનો સરખી રીતે નિકાલ કરીએ તો કે છે દેટ ઇટ સેલ્ફ અ ગ્રેટ ડીલ, કે તો તે એક પોતાની જાતે જ એમ કે મહાન સિદ્ધિ ગણાય અથવા તો મહાન ડીલ ગણાય, બરોબર. કે આગળ પ્રશ્ન પૂછ્યો હતો ને કે અમે બધા એમ કે યુવાનો છે, બાળકો છે, પર્યાવરણ માટે શું કરી શકીએ, તો અરુણ કૃષ્ણમૂર્તિએ એનો જવાબ આપ્યો છે કે જો આપણે પહેલાં તો એ જ ધ્યાન રાખીએ કે કચરાનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય, બરોબર, અને છતાંય કચરો ઉત્પન્ન થાય છે તો એનો યોગ્ય જગ્યાએ નિકાલ તમે કરી દો, બરોબર. તો આ જ એક મોટી સિદ્ધિ છે. તમે એમ કે આટલું કરો તો પણ બહુ ઘણું થઈ ગયું, બીજું બધું તમારે કરવાની જરૂર નથી. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર, બરોબર, કે દરેક સ્ટુડન્ટનું વોલેન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે અમે સ્વાગત કરીએ છીએ જે અમારી સાથે જોડાવા માગતો હોય, વિથ અસ, કે જે અમારી સાથે જોડાવા માગતો હોય, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, કે પર્યાવરણની મદદ કરવા માટે. કે દરેક સ્ટુડન્ટ કે જે પર્યાવરણની મદદ કરવા માગે છે અને એ લોકોનું અમે સ્વયંસેવક તરીકે અમે સ્વાગત પણ કરીએ છીએ, બરાબર. કે કોઈ પણ વિદ્યાર્થી હોય એ સ્વયંસેવક તરીકે પર્યાવરણનું રક્ષણ કરવા માટે અમારી સાથે જોડાવા માગતો હોય તો એનું અમે સ્વાગત કરીએ છીએ અને અમારી સાથે એમ કે એને જોડીએ છીએ. જોઈએ એના પછીનો પ્રશ્ન શું કે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. ડિવોટ એટલે આપવું, બરાબર. કે હાઉ મચ ટાઈમ, કે કેટલો સમય, ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન ટુ નીડ ટુ ડિવોટ, કે સ્કૂલે જતા બાળકે કેટલો સમય આપવો જરૂરી છે આ તમારી સંસ્થાની અંદર જોડાય, સમાજ પર્યાવરણ માટે કામ કરવું, તો એક બાળક સ્કૂલે જતું હોય એને કેટલો સમય આપવો પડે. ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કેસીસ, કે એક અઠવાડિયું આપવું પડે પર્યાવરણના કેસ માટે, પર્યાવરણ માટે, બરોબર. તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપે છે. શું કે છે, ફોર હવર અ વીકેન્ડ, કે એક અઠવાડિયાના 4 કલાક, બરાબર. કે એક અઠવાડિયાના 4 કલાક જેટલો વિદ્યાર્થીએ સમય આપવો જોઈએ. જો અમારી સાથે જોડાય અને કામ કરવા માગે છે તો ઓછામાં ઓછા અઠવાડિયાના એ 4 કલાક આપે પર્યાવરણ માટે તો પણ એમ કે પૂરતું છે. દેટ ઇઝ 2 અવર ઓન સન્ડે, કે 2 કલાક રવિવારે, એન્ડ 2 અવર ઓન સેટરડે, અને 2 કલાક શનિવારે, બરાબર. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક ફાળવે તો પણ એમ કે ઘણું છે. This small beginning is more than enough to ensure large participation later. શું કહે છે, this small beginning, કે નાની શરૂઆત છે, is more than enough, કે તે મોટા પ્રમાણમાં ખૂબ જ પૂરતી છે, to ensure larger પાર્ટિસિપેશન લેટર. પાર્ટિસિપેશન એટલે શું થાય, ભાગીદાર, લેટર એટલે પછીને, લાર્જર એટલે મોટા, બરાબર. કે નાનકડી શરૂઆત છે એ પછીથી આગળથી મોટા ભાગીદાર થવા માટે, બરાબર, એ ખૂબ જ એમ કે પૂરતી છે. કે આટલી નાનકડી શરૂઆત કરો તો પણ તમે આગળ જતાં ઘણું બધું એમ કે પર્યાવરણ માટે કરી શકો, બરાબર. અઠવાડિયાના 4 કલાક તમે ફાળવો તો પણ એમ કે આગળ જતાં તમે ઘણું બધું કરી શકો. પછીનો લાસ્ટ ક્વેશ્ચન શું પૂછે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફર્ટિનિટી. ફર્ટિનિટી એટલે જો તમે નાટકની મંડળી થાય, પણ અહીંયા એમનું ગ્રુપ એવો મતલબ લેવાનો છે, બરાબર. કે સ્ટુડન્ટ્સ અને કોઈ સ્કૂલ હોય તો એ તમારા ગ્રુપને કેવી રીતના જોઈન કરી શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. ડુ યુ હેવ એની પ્રોગ્રામ, કે તમે કોઈ પ્રોગ્રામ કરો છો, ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ધેમ, કે તેમના માટે તમે કોઈ કામ કરો છો એવું, કે એનું ઇન્ટ્રોડક્શન આપવા માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો, કે અથવા તો તમારા કાર્યની કોઈ માહિતી આપવા માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો જેથી વિદ્યાર્થી અને સ્કૂલવાળા જે છે એ પ્રેરાય અને તમારી સંસ્થા જે છે પર્યાવરણ માટેની એની સાથે જોડાય. શું કે છે, યસ, કે હા, વી ઓફર ફોલોશીપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ, કે હા, કે અમે જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ છે, રસપ્રદ વિદ્યાર્થીઓ છે, એમને ફોલોશીપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. શેની અંદર ભાગીદારી, તો કે છે ઓર પ્રોગ્રામ, કે અમારા પ્રોગ્રામ, કે એ લોકો કેવો પ્રોગ્રામ કરતા હોય છે. લુક એટ યંગ એનિમલ લવર, કે જે યુવાન પ્રાણી પ્રેમી છે. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, કે જે યુવાન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, કે જંગલી પશુ પક્ષીઓના ફોટોગ્રાફર છે. ફિલ્મ મેકર, કે જે ફિલ્મ બનાવવા માગે છે. થિયેટર આર્ટિસ્ટ, કે જે રંગમંચના કલાકારો છે. એન્ડ સાયન્ટિસ્ટ રિસર્ચ, અને સાયન્ટિસ્ટ રિસર્ચ, બરાબર. કે કોઈ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, કે સાયન્ટિસ્ટ રિસર્ચ કરવામાં, બરાબર, કે કોઈ આર્ટિસ્ટ બનવામાં, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બનવામાં, યંગ આપણે કહેવાય ને કે એનિમલ લવર બનવામાં, તો એ લોકોને અમે એમ કે ફોલોશીપ ભાગીદારી આપીએ છીએ. અને શું કહે છે આગળ વધારે જોઈએ તો,
વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા, કે અમે આ ક્ષેત્રમાં, બરાબર, કે વૈજ્ઞાનિક ક્ષેત્રે, ફોટોગ્રાફર ક્ષેત્રે, બરાબર, ફોટોગ્રાફર એટલે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, પછી વન્ય જે પ્રાણી પ્રેમી છે એના માટે, બરાબર, કોઈ કલાકાર બનવા માંગતું હોય તો આ બધા જ ક્ષેત્રમાં અમે એમ કે તાલીમ પૂરી પાડીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક, અને શું કહે છે કે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમે અમારી બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ, બરાબર. આવી તાલીમ આપીએ ને અમે એ લોકો જેટલી પણ પ્રવૃત્તિ કરતા હોય એમાં એમને એક્ટિવ રાખે છે, સક્રિય રાખે છે. અને શું કહે છે આગળ, અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, કે અમારો યંગેસ્ટ એટલે કે નાનામાં નાનો સ્વયંસેવક જે છે એ 3જા ધોરણમાં ભણતો એક છોકરો કે એક બાળક છે, બરાબર. તો વિચાર કરો કે 3જા ધોરણમાં ભણતો છોકરો એટલે કે માત્ર 8 વર્ષની ઉંમરનો છોકરો જે છે એ એમ કે આ પર્યાવરણ માટે આટલું બધું કામ કરે છે, બરાબર. તો આપણે કેમ ન કરી શકીએ? તો મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે અને આના ઉપરથી આપણે એટલું તો સમજવું જ જોઈએ કે જો અરુણ કૃષ્ણમૂર્તિ જેવા વ્યક્તિ, કેટલા એન્જિનિયર કક્ષાના વ્યક્તિ, બરાબર, ગૂગલ કંપનીમાં પોતે વર્ક કરે છે, અને એ લોકો જો પર્યાવરણ માટે થઈ પોતાની જોબ છોડી અને પર્યાવરણને બચાવવા માટે આટલો પ્રયત્ન કરતા હોય તો આપણે નાનકડો પ્રયત્ન કેમ ન કરી શકીએ? તો મિત્રો આપણે પણ આજથી સંકલ્પ કરવો જોઈએ કે આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, કચરાનો યોગ્ય નિકાલ કરીએ, અને ઇવન કચરો જ ઓછો ઉત્પન્ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓકે મિત્રો, તો આજે અહીં આ પાઠ જે છે એ પૂરો થાય છે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત બધું સમજાઈ ગયું હશે, બરાબર. અને તેમ છતાં પણ કાંઈ ન ખબર પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરી શકો છો અને મારા વોટ્સઅપ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ યુનિટ 4 સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ.